પારડીમાં સેવાભાવી સ્વ જયંતભાઈ ચાપાનેરીની પ્રતિમાનું અનાવરણ કરાશે. નાણામંત્રી કનુભાઈ દેસાઈના હસ્તે 30 ઓગસ્ટે લોકાર્પણ. લાયન્સ ક્લબ અને સ્મશાન ગૃહના સંયુક્ત ઉપક્રમે 11મી પુણ્યતિથિએ સ્મરણાંજલિ અને પ્રતિમા અનાવરણ કાર્યક્રમ યોજાશે. પારડી શહેરના વિકાસ અને માનવ સેવા ક્ષેત્રે અદ્વિતીય યોગદાન આપનાર પારડી રત્ન કર્મશીલ સ્વ જયંતભાઈ ભગવાનજીભાઈ ચાપાનેરીની 11મી પુણ્યતિથિ નિમિત્તે તેમની ભવ્ય પ્રતિમાનું અનાવરણ સ્મશાન ગૃહ ખાતે યોજાશે. લાયન્સ ક્લબ ઓફ પારડી રત્ન અને પારડી સ્મશાન ગૃહના સંયુક્ત ઉપક્રમે આગામી રવિવાર 30 ઓગસ્ટ 2026ના રોજ સવારે 10 કલાકે આ પ્રસંગનું આયોજન કરવામાં આવ્યું છે. રાજ્યના નાણામંત્રી કનુભાઈ દેસાઈ અને ડિસ્ટ્રિક્ટ ગવર્નર લાયન્સ હેમલભાઈ પટેલના વરદ હસ્તે સવારે કિલ્લા પારડી સ્મશાન ગૃહ ખાતે પ્રતિમાનું અનાવરણ કરાશે. ત્યારબાદ સવારે 10:15 કલાકે હોટેલ વિરામના બેન્ક્વેટ હોલ ખાતે સ્મરણાંજલિ સભા યોજાશે. સ્વ જયંતભાઈ ચાપાનેરીએ સૌપ્રથમ ગેસ સંચાલિત ભઠ્ઠી અને ડેડ બોડી કોલ્ડ સ્ટોરેજ શરૂ કરાવી પારડી સ્મશાન ગૃહ ભૂમિને જીર્ણોદ્ધાર કર્યો હતો. તેમણે જીવનમાં 500થી વધુ જોડી ચક્ષુદાન મેળવી અંધાપો દૂર કરવાનો સેવા યજ્ઞ ચલાવ્યો હતો. માનવ આરોગ્ય કેન્દ્ર ની સ્થાપના કરી બ્લડ બેંક, દિવ્યાંગ બાળકો માટે વાત્સલ્ય શાળા, ફિઝિયોથેરાપી સેન્ટર અને સિકલ સેલ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત હેલ્પિંગ હેન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ થકી પથારીવશ વૃદ્ધો માટે 18 બેડની હોસ્પિટલ અને પાર નદી કિનારે 110 બેડના મહત્વાકાંક્ષી પ્રોજેક્ટનો પાયો નાખી આજીવન લોક સેવા કરી હતી.